21 નવેમ્બરે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂ અને ડ્રગ્સ મુદ્દે ત્યાંના સ્થાનિકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસના પટ્ટા ઉતરાવી દેવાના મુદ્દે પોલીસ પરના વિવાદિત નિવેદનને લઈને પાટણ પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો. પાટણ યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પોલીસ ક્વાર્ટર્સથી કલેક્ટર કચેરી સુધી પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો. ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પાટણના TB3 રસ્તા પર આવેલી સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને ફૂલહાર કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે આ રેલીમાં હર્ષ સંઘવી અને ભાજપના હાય હાયના નારા લગાવી જિગ્નેશ મેવાણી હમ તુમ્હારે સાથ હૈના નારા સાથે સમગ્ર રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા. તો કલેક્ટર કચેરી ખાતે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં નીકળેલી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દલિત અધિકાર મંચના સભ્યો વિવિધ બેનરો સાથે આવી પહોંચ્યા હતા. ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે થરાદની મહિલાઓની વેદનાને લઈને જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓને પ્રોત્સાહન આપનાર અધિકારીઓના પટ્ટા ઉતારી લેવાની વાત કરી હતી. તેના અનુસંધાને ભાજપ દ્વારા પોલીસને આગળ કરીને જિગ્નેશભાઈને ટાર્ગેટ કરી જો જિગ્નેશભાઈ દારૂજુવારના ડ્રગ્સના મુદ્દે ઇન્વોલ્વ થશે તો આખા ગુજરાતમાં સરકાર સુધી પહોંચતા હપ્તાઓ બંધ થઈ જવાના આક્ષેપો કરી પાટણ જિલ્લામાં પણ 70 લાખ જેટલો હપ્તો SP કચેરીએ પહોંચતા હોવાના ગેમરભાઈ દેસાઈએ આક્ષેપો કરી આ હપ્તાઓ ગાંધીનગર સુધી પહોંચતા હોવાથી તેઓના પેટમાં તેલ રેડાયું હોવાનું જણાવી આગામી સમયમાં પાટણ જિલ્લાના 500 મીટરના અંતરે ચાલતા દારૂના અડ્ડાઓનું લિસ્ટ રેન્જ IG અને મુખ્યમંત્રીને જાહેર કરવાનું પણ તેઓએ જણાવ્યું હતું. તો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા સાથીદાર જિગ્નેશભાઈ મેવાણીએ સમગ્ર પોલીસ પરિવાર માટે નહીં પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ દારૂ અને ડ્રગ્સના હપ્તાઓ લઈને ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે તેની વિરુદ્ધનું નિવેદન હોવાનું જણાવી તેઓ દ્વારા પણ સંકલનમાં અનેકવાર દારૂ અને ડ્રગ્સ બાબતે રજૂઆત કરી હોવાનું જણાવી ધારપુર હોસ્પિટલની આજુબાજુ જાહેરમાં ડ્રગ્સ વેચાતા હોવાના પણ ગંભીર આક્ષેપો કરી ગુજરાત અને પાટણનું યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટેની જિગ્નેશભાઈએ વાત કરી હોવા છતાં પણ ભાજપના મળતિયાઓએ ખોટી રીતે તેઓનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું જણાવી અમે જિગ્નેશભાઈને સાથે હોવાનું જણાવી બ્રિસ્ટોલ ધારપુર આજુબાજુ અને ભૂતકાળમાં યુનિવર્સિટીમાં પણ ડ્રગ્સના સેમ્પલ મળ્યા હોવાનું જણાવી ડ્રગ્સ નાબૂદી મુદ્દે પાટણ જિલ્લા પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોવાનું જણાવી આગામી સમયમાં ડ્રગ્સના નશાને જડમૂળમાંથી નાબૂદ કરવા જનતા રેડ કરવાની પણ વાત કરી હતી. દિવસ અગાઉ અમારા રાષ્ટ્રીય નેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ વડગામના બાવટ ધારાસભ્ય સન્માન્ય જિગ્નેશભાઈ મેવાણીને થરાદની મહિલાઓ એમની વેદના સંભાળવા બોલાવ્યા. એ વેદનામાં જિગ્નેશભાઈએ એવા શબ્દો કીધા કે ભાઈ આ કોઈ પોલીસ છે એ જો કોઈ આવા ડ્રગ્સ ને દારૂના હડ્ડાવાળાને પ્રોત્સાહન આપતી હશે અને ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા અને ટોપીઓ ઉતરાવીશું. આના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોલીસને આગળ કરી અને જિગ્નેશભાઈને ટાર્ગેટ કર્યા. એનું કારણ એક જ છે કે જો જિગ્નેશભાઈ આ દારૂ અને ડ્રગ્સમાં ઇન્વોલ્વ થશે તો સમગ્ર ગુજરાતની અંદર જે દારૂના અને ડ્રગ્સના હપ્તા આવે છે એ સરકાર સુધી જે હપ્તા પહોંચે છે એ હપ્તા બંધ થઈ જશે. એના માટે આ જિગ્નેશભાઈને ટાર્ગેટ કરવા માટે આવ્યા છે. એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે અમારા સન્માનીય ધારાસભ્ય કિરીટભાઈ અને અસંખ્ય લોકો આમાં જોડાયા છે. પાટણમાં પણ મારા અંદાજથી 70 લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને SP કચેરીએ પહોંચ્યા છે. આ હપ્તાના રૂપિયા ઠેઠ ગાંધીનગર સુધી જાય છે. એટલે ક્યાંક આ સરકારના લોકોને તેલ રેડાયું છે. અમે ટૂંક સમયની અંદર પાટણના પોલીસ સ્ટેશનની આજુબાજુ 500 મીટરના રેન્જમાં દારૂના હડ્ડાઓ ચાલે છે. એનું લિસ્ટ રેન્જ IGને અને સન્માન્ય CMને પણ અમે અમારું લિસ્ટ ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી જાહેર કરવાની છે. અમારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈએ વાત કરી અને એમને જે વાત કરી હતી એ સમગ્ર પોલીસ કે કર્મચારીઓ માટે નહોતી પરંતુ જે ભ્રષ્ટ પોલીસ તંત્ર છે અને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે. પાટણની અંદર પણ મેં વારંવાર રજૂઆત કરેલી છે. સંકલનની અંદર ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે યુવાધન બરબાદ થઈ જાય એના માટે જિગ્નેશભાઈએ જે વાત કરી હતી પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે
અમે જિજ્ઞેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને બિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે, યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા, પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે. આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરીશું.